जय श्री राम मित्रों, नमस्कार, प्रणाम। स्वागत है फरी एक बार तमारू अपनी चेनल में। मित्रों, आजनी कहानी है एक वृद्ध मानी। एरपोर्ट पर एक सफाई कर्मचारी सफाई करी रह्यो हतो। तेणे जोयुं के एक वृद्ध स्त्री घणा समयथी एक जग्याए बेठेला हता अने ते वारंवार अंदरनी बाजू जोई रह्या हता। तेमने बेठा बेठा घणा बधा कलाक थई गया हता, पण ना तो तेमने कोई लेवा आव्युं हतुं के ना तेमनी साथे सफाई कर्मचारीए कोईने जोया हता। ते सफाई कर्मचारी राकेश ज्यारे सवारे पोतानी ड्यूटी पर आव्यो त्यारे तेणे ते वृद्ध स्त्रीने त्यां बेठेला जोया हता अने हवे तेनो बपोरनो जमવાનો समय थई गयो हतो, पण हजी सुधी ते वृद्ध स्त्री त्यां ज बेठा हता अने सतत घरडी आंखोथी एरपोर्टमां अंदरनी तरफ जोई रह्या हता, जाणे कोईनी राह जोई रह्या होय। ते वृद्ध महिलाने ते अवस्थामां जोईने राकेशने तेमना उपर दया आवी गई अने ते तेमनी पासे जईने बोल्यो, माजी तमारे क्यां जवुं छे अने અહીં તમે કોની રાહ જોઈ રહ્યા છો? શું કોઈ તમને લેવા આવવાનું છે? રાકેશના આ સવાલ પર તે વૃદ્ધ મહિલા બોલી, બેટા રોનિત, મારો દીકરો અંદર ગયો છે, ખબર નહીં કેમ તેને આટલો બધો સમય લાગી ગયો। શું તું અંદર જઈને તપાસ કરી શકીશ કે તે હજી સુધી કેમ આવ્યો નહીં? હું મારા દીકરાની સાથે અહીં સુધી આવી હતી। તે મને પોતાની સાથે મુંબઈ લઈને જવાનો છે। જો થઈ શકે તો મારા દીકરાને બોલાવી દે, તે અંદર ગયો છે। ખબર નહીં કેમ તેને આટલો બધો સમય લાગી ગયો, કદાચ આવતો જ હશે। ત્યારે રાકેશ બોલ્યો, માજી તમારો દીકરો જ્યારે આવી જાય ત્યારે તમે તેની સાથે જતા રહેજો। જો તમને ભૂખ લાગી હોય તો હું તમારા માટે કંઈક ખાવાનું લઈને આવું। તે વૃદ્ધ મહિલા હાથ જોડીને સ્મિત સાથે બોલ્યા, ના બેટા, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને ખાવા માટે પૂછ્યું તો ખરું, પણ તું હેરાન ન થા। મારો દીકરો હમણાં જ આવતો જ હશે અને જો હું અહીં ના દેખાણી તો તે ચિંતામાં આવી જશે, એટલે હું અહીંથી ક્યાંય નહીં જાઉં। રાકેશ સમજી ગયો હતો કે હવે આ માજીનો દીકરો ક્યારેય પાછો નથી આવવાનો। તે બોલ્યો, માજી ખરાબ ના લગાડતા, પણ અહીં દર ત્રીજે દિવસે એવું કોઈને કોઈ તો મળી જ જાય છે જેનો દીકરો વહુ કે તેના બાળકો તેને અહીં મૂકીને જતા રહે છે। અને એટલું જ નહીં, ક્યારેક મંદિરમાં તો ક્યારેક રોડ ઉપર। એવી રીતે જ આજકાલના છોકરાઓ પોતાના મા બાપને ક્યાંક પણ મૂકીને જતા રહે છે। આ સાંભળીને તે માજી થોડા નારાજ થતાં બોલ્યા, ના બેટા, તું આવું કેમ કહી શકે? શું તું મારા દીકરાને ઓળખે છે? તો પછી તેના વિશે તું આવું કેમ કહી શકે કે મારો દીકરો મને અહીં મૂકીને ચાલ્યો ગયો છે? જો તું સાચે જ મારી મદદ કરવા માંગતો હોય તો અંદર જઈને જોઈ આવ, તે અંદર જ ક્યાંક હશે। રાકેશ અંદર જોઈને આવ્યો અને આવીને બોલ્યો, જોયું માજી, મેં તમને પહેલાં જ કહ્યું હતું તમારો દીકરો અંદર ક્યાંય નથી। આ સાંભળીને તે થોડા પરેશાન થઈ ગયા, છતાં પણ પોતાની જાતને સંભાળીને બોલ્યા, કંઈ વાંધો નહીં, બની શકે કે તેને કંઈક કામ આવી ગયું હોય, થોડીવાર પછી આવી જશે। એટલે રાકેશ પણ પાછો પોતાના કામ પર લાગી ગયો। હવે ધીરે ધીરે સાંજ ઢળવા લાગી હતી અને રાકેશ પોતાના ઘરે જવાની તૈયારીમાં હતો। અંધારું થવા લાગ્યું હતું અને એરપોર્ટ ઉપર લાઇટો પણ ચાલુ થઈ ગઈ હતી। હવે ગરમી કંઈક ઓછી હતી। સાંજના સમયે થોડી થોડી ઠંડી લાગવા લાગી હતી। બિચારી વૃદ્ધ માજી પોતાની સાડીના પાલવથી પોતાને ઢાંકવાની કોશિશ કરી રહ્યા હતા। રાકેશ એક સારો માણસ હતો। તેણે તે માજી પાસે આવીને કહ્યું, માજી, તમારું ઘરનું સરનામું તમને ખબર છે? માજી બોલ્યા, બેટા, મારું નામ ગંગાબેન છે અને હું મારા દીકરા સાથે અહીં આવી હતી। તે થોડા દિવસો પહેલાં જ મને ગામડેથી અહીં શહેરમાં પોતાની પાસે લઈને આવ્યો હતો અને હવે મુંબઈમાં તેની બદલી થઈ ગઈ હતી, એટલે તે મને પોતાની સાથે લઈને ત્યાં જવાનો હતો। ક્યારથી તેની રાહ જોઈ રહી છું, પણ હજી તે આવ્યો નથી। રાકેશે તેમની સાથે કોઈ જબરજસ્તી કરી નહીં। તે બોલ્યો, માજી, જો તમારું મન થાય તો તમે મારી સાથે મારા ઘરે ચાલો। મારા પરિવારમાં મારી પત્ની અને 2 બાળકો છે। જો તમે ઈચ્છો તો સવારે પાછા અહીં આવી જજો। એટલે ગંગાબેન બોલ્યા, ના બેટા, જો હું અહીંથી જતી રહી અને મારો વિજય અહીં આવ્યો તો તે મને ગોતશે અને જો હું ના મળી તો તે કેટલો ટેન્શનમાં આવી જશે। તું જા બેટા, હું અહીં ઠીક છું। રાકેશ ગંગાબેનને સાલ આપતા બોલ્યો,
તમે અહીં આરામથી બેસો, હું મારા સહકર્મચારીને કહીને જોઉં છું. જો તમને કોઈ વસ્તુની જરૂર પડે તો તેને કહી દેજો. અને હા, તમે આ શાલ ઓઢી લેજો, કેમ કે રાતના સમયમાં અહીં ઠંડી વધારે લાગે છે. ક્યાંક તમે બીમાર ન પડી જાઓ. ગંગાબેને શાલ લઈ લીધી અને તે ઓઢીને બેસી ગયા અને મનમાં ને મનમાં રાકેશને ઘણા આશીર્વાદ દેવા લાગ્યા. હવે રાકેશને પણ ઘણો સમય થઈ ગયો હતો, એટલે તે પોતાના ઘરે જવા માટે નીકળી ગયો અને ઘરે જઈને તેણે પોતાની પત્નીને આજની ઘટના વિશે કહ્યું. બીજી બાજુ ગંગાબેન ભૂખ્યા તરસ્યા બેઠા હતા અને પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા. ઠંડીમાં થૂંથવાતા તેમણે આવી રીતે જ આખી રાત વિતાવી દીધી. હવે તેઓ ખૂબ જ ચિંતિત હતા, કેમ કે તે શહેરમાં તેઓ પોતાના દીકરા સિવાય બીજા કોઈને પણ ઓળખતા નહોતા. એક રાકેશ જ હતો જેણે મદદ કરી હતી, પણ હવે તો તે પણ અહીં હતો નહીં. તે બિચારા આખી રાત ઠંડીમાં આમ જ બેઠા રહ્યા. બીજા દિવસે સવારે જ્યારે રાકેશ પાછો પોતાના કામ પર આવ્યો તો તેણે જોયું કે ગંગાબેન હજી સુધી ત્યાં જ બેઠેલા હતા. રાકેશે આવતા વેત સૌથી પહેલાં તેમની સાથે વાત કરી અને પૂછ્યું, માજી, હજી સુધી તમારો દીકરો આવ્યો નથી? ના બેટા, ખબર નહીં મારો દીકરો ક્યાં જતો રહ્યો છે, રડતા રડતા ગંગાબેન બોલ્યા. એટલે રાકેશે તેમને પાણી પીવડાવીને શાંત કર્યા અને બોલ્યો, માજી, મેં તમને કીધું નહોતું, પણ મને કાલે જ શંકા થઈ ગઈ હતી. તમે માનો કે ન માનો, તમારો દીકરો તમને અહીં મૂકીને હંમેશા માટે ચાલ્યો ગયો છે અને હવે તમને લેવા માટે તે ક્યારેય પાછો નહીં આવે. આ સાંભળતા જ ગંગાબેન જોર જોરથી રડવા લાગ્યા. તેમની હાલત જોઈને રાકેશને તેમના ઉપર ખૂબ જ દયા આવી ગઈ. તેણે કંઈ કહ્યું નહીં. તે વિચારવા લાગ્યો કે હવે કદાચ માજી પોતાના કોઈ ઓળખીતાની પાસે કે પછી પોતાના ઘરે પાછા જતા રહેશે. રાકેશ પોતાનું કામ કરવા માટે જતો રહ્યો અને ગંગાબેન ત્યાં જ બેન્ચ ઉપર બેઠા બેઠા રોતા રહ્યા અને અચાનક બેન્ચમાંથી પડી ગયા. એટલે આજુબાજુના બધા લોકો ત્યાં જમા થઈ ગયા. લોકોની ભીડ જોઈને રાકેશ પણ ત્યાં આવ્યો. એરપોર્ટના અન્ય કર્મચારી પણ ત્યાં એકત્રિત થઈ ગયા હતા. રાકેશે આવીને જોયું કે ગંગાબેન નીચે જમીન પર પડી ગયા હતા. તે થોડો ગભરાઈ ગયો. તેણે તેમને તરત ઉપાડ્યા અને બેન્ચ ઉપર સુવડાવ્યા. એટલી વારમાં એરપોર્ટના અન્ય કર્મચારી ત્યાં ઉપસ્થિત એક ડૉક્ટરને લઈ આવ્યા, જેને આવીને કહ્યું કે નબળાઈના કારણે તેઓ બેભાન થઈ ગયા છે. પાણીના છાંટા મારીને તેમને ભાનમાં લઈ આવ્યા. પછી બધા પોતપોતાના કામ પર લાગી ગયા અને રાકેશે તેમને કહ્યું, માજી, ડૉક્ટરે કહ્યું કે નબળાઈના કારણે તમે બેભાન થઈ ગયા હતા. શું તમે કાલથી કંઈ પણ ખાધું નથી? ગંગાબેને નામાં માથું હલાવતા કહ્યું, બેટા, હું તો અહીં મારા દીકરાના ભરોસે જ બેઠી હતી. મને શું ખબર હતી કે એ મારી સાથે આવું કરશે. મારી પાસે 1 રૂપિયો પણ નથી કે હું કંઈક ખરીદી અને ખાઈ શકું. રાકેશને એમની હાલત પર વધારે દયા આવી રહી હતી. તે બોલ્યો, માજી, તમે મારી સાથે ચાલો. પહેલાં કંઈક ખાઈ લો, પછી વાત કરજો. રાકેશ ગંગાબેનને લઈને ત્યાં જ એક કેન્ટીનમાં પહોંચ્યો અને તેણે તેમના માટે ખાવાનું મંગાવ્યું. રાકેશ બોલ્યો, માજી, તમે ક્યારથી અહીં બેઠા હતા? હવે જ્યારે તમને ખબર જ પડી ગઈ છે કે તમારો દીકરો હવે તમને લેવા પાછો નહીં આવે, તો તમે તમારા ઘરે પાછા કેમ જતા નથી રહેતા? ગંગાબેન બોલ્યા, બેટા, હું જાઉં તો પણ ક્યાં જાઉં? મારા દીકરાએ મને કોઈ લાયક નથી છોડી. મતલબ? આશ્ચર્ય સાથે રાકેશે પૂછ્યું. એટલે ગંગાબેને કહ્યું કે મુંબઈ જવાથી પહેલાં તેમનો દીકરો જ્યારે તેમને લેવા ગામડે આવ્યો હતો તો એણે કહ્યું હતું કે મમ્મી, હવે હું તમને હંમેશા માટે પોતાની સાથે લઈ જવા આવ્યો છું. ચાલો મારી સાથે અને હવે આપણે અહીં પાછા ક્યારેય નહીં આવીએ. એટલે આ ઘરને વેચી નાખીએ. એણે મારું ઘર પણ વેચી નાખ્યું. હવે મારી પાસે રસ્તા ઉપર રહેવા સિવાય બીજો કોઈ ચારો નથી. એટલું કહેતા કહેતા તે રડવા લાગ્યા. એમની હાલત જોઈને રાકેશને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું, પરંતુ તે કરી પણ શું શકવાનો હતો? બિચારો તે પોતે એક નાનકડી એવી નોકરી કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો હતો, એટલે તે કંઈ કહી ના શક્યો. એણે ગંગાબેનને શાંત કરાવ્યા અને જમવાનું બિલ આપીને ત્યાંથી ચાલ્યો ગયો. સાંજે જ્યારે તે પોતાના કામ પરથી ઘરે પાછો જઈ રહ્યો હતો તો જોયું કે એરપોર્ટની બહાર ફૂટપાથ પર અંધારામાં કોઈક માજી બેઠા હતા અને તેમની આજુબાજુમાં કૂતરા ભસી રહ્યા હતા અને તે કૂતરાથી બચવા માટે
ત્યાં પડેલા પથ્થર ઉપાડીને તેમને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા, અને એ જ કારણે તે કૂતરા વધારે ભસી રહ્યા હતા, જેનો અવાજ સાંભળીને આસપાસના બીજા કૂતરા પણ દોડીને આવી રહ્યા હતા, અને તે વૃદ્ધ મહિલા બિચારી તેમને ભગાડવાની કોશિશ કરી રહી હતી અને ધીમા ધીમા પગલેથી પાછળ હટી રહી હતી. ત્યાં જ લાગેલી એક સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં નજીક જઈને જોયું તો ખબર પડી કે તે વૃદ્ધ મહિલા બીજું કોઈ નહીં પણ ગંગાબેન જ છે. અને હવે આ બધું જોઈને રાકેશથી રહેવાનું નહીં, તે તેમની પાસે ગયો અને એક લાકડીથી કૂતરાઓને ભગાડીને ગંગાબેનને એક તરફ બેસાડ્યા અને પોતે થોડો સાઈડમાં જઈને પોતાની પત્નીને ફોન કરવા લાગ્યો અને તેને બધી જ ઘટના સમજાવતા કહેવા લાગ્યો, સીમા, હું પોતાની માને તો રૂપિયાની તંગીના કારણે બચાવી શક્યો નહીં, પણ ક્યારેય આવતા જતાં મેં જોયું કે આ માજીની સાથે કંઈક ખરાબ થઈ ગયું, તો કદાચ હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું. આપણાથી કંઈ થાય કે ન થાય, કમસે કમ 2 સમયનો રોટલો તો આપણે આમને આપી જ શકશું ને. બીજું વૃદ્ધ માણસને જોઈને પણ શું, જો તું કહે તો હું આમને પોતાની સાથે ઘરે લઈ આવું. સીમા ખૂબ જ સમજદાર હતી. તે બોલી, કંઈ વાંધો નહીં, જો તમને યોગ્ય લાગે તો લઈ આવો. આપણાથી જેટલું થઈ શકશે આપણે એમની મદદ કરીશું. આ સાંભળીને રાકેશ ખૂબ જ ખુશ થયો અને ગંગાબેનને લઈને પોતાના ઘરે પહોંચ્યો. તેનું ઘર ખૂબ જ નાનું હતું, જ્યાં તે પોતાની પત્ની અને બાળકોની સાથે રહેતો હતો. ગંગાબેને જ્યારે આ જોયું તો તેમણે કહ્યું, બેટા, તમે લોકો મારા કારણે હેરાન થઈ જશો. ઈશ્વરે મારા નસીબમાં જે લખ્યું છે તે જ થશે, એટલે તમે હેરાન ન થાઓ. કંઈ વાંધો નહીં, હું બીજે ક્યાંક રહી લઈશ. રાકેશે કહ્યું, નહીં માજી, અમને તમારા આવવાથી કોઈ પણ મુશ્કેલી નહીં પડે, ઉલટાની ખુશી થશે. બરાબર ને સીમા? સીમાએ પણ ખુશ થતાં કહ્યું, હા માજી, આ બિલકુલ બરાબર કહી રહ્યા છે. અમને તમારા આવવાથી કોઈ પણ મુશ્કેલી નહીં પડે, અને હમણાં તમે જ તો કહ્યું કે જે તમારા નસીબમાં હશે તે જ થશે. તો બસ તમે માની લ્યો કે હવેથી તમારા નસીબમાં આ ઘરમાં રહેવાનું લખ્યું છે. અંદર આવો માજી, અને આને પોતાનું જ ઘર સમજો. સીમા ગંગાબેનનો હાથ પકડીને તેમને અંદર લઈ આવી, તેમને બેસવા માટે આસન પાથર્યું અને પાણીનો ગ્લાસ આપ્યો. ગંગાબેન હજી થોડાક સંકોચ અનુભવી રહ્યા હતા, એટલે સીમાએ કહ્યું, માજી, હું એક અનાથ છું અને મારા સાસુ પણ વહેલા ગુજરી ગયા હતા, એટલે મને માનો પ્રેમ મળ્યો જ નથી. તો આજથી તમે જ મારી માં છો. હાલો માં, જમવા બેસી જાઓ. એટલે ગંગાબેન પણ બધાની સાથે જમવા બેસી ગયા. સીમાએ કહ્યું, માં, અમારા ઘરમાં જગ્યા થોડી ઓછી છે, પણ અમારા હૃદયમાં તમારા માટે વિશાળ જગ્યા છે. તમે બિલકુલ નિશ્ચિત રહેજો અને અમને તમારા બાળકો જ સમજીને જેમ ઘરના બાકી સદસ્ય રહે છે તેવી જ રીતે તમે પણ રહેજો. આજથી તમે પણ આ ઘરના જ એક સદસ્ય છો. જો તમને કોઈ પણ મુશ્કેલી થાય તો તમે મને જણાવજો. ગંગાબેન સીમાની વાતો સાંભળીને આંખોમાં આંસુ સાથે તેના માથા પર હાથ રાખતા બોલ્યા, સદા ખુશ રહેજે દીકરી. ઉંમરના જે પડાવમાં મને મારા પોતાના દીકરાએ ઠોકર મારી દીધી, ત્યાં તમે બંનેએ આ મુશ્કેલ ઘડીમાં મારો સાથ આપ્યો છે. આજ પછી તમે જ મારા દીકરા અને વહુ છો. તેમના આંસુ લૂછતા સીમા બોલી, બસ માં, હવે જમી લો. બધા લોકો જમીને સૂઈ ગયા. બીજા દિવસે સવારે રાકેશ તૈયાર થઈને પોતાના કામ પર જતો રહ્યો અને બાળકો પણ સ્કૂલે જતા રહ્યા. ઘરે ફક્ત ગંગાબેન અને સીમા બચ્યા હતા. તે બંને આખો દિવસ ઘરમાં વાતો કરી રહ્યા હતા. સીમાએ પોતાના ઘર, પરિવાર અને પરિસ્થિતિઓ વિશે બધું જણાવ્યું, અને એવી જ રીતે ગંગાબેને પણ પોતાના દીકરા અને વહુની કરતૂતો સીમાને જણાવી, જેને સાંભળીને સીમા હેરાન રહી ગઈ. માં, તમારો દીકરો અને વહુ કેટલા ખરાબ માણસ છે. ભલા પોતાની માં સાથે આવું કોણ કરી શકે? એ બંને અત્યારે તમારું દુઃખ નહીં સમજી શકે. તેમને આ બધી ત્યારે ખબર પડશે જ્યારે તેમની સાથે પણ એવું જ થશે. ગંગાબેને કહ્યું, બેટા, તમારા ઘરમાં ભલે ગમે એટલી ઓછી જગ્યા હોય, પણ તમારું હૃદય અને નિયત ખૂબ જ સાફ અને સારા છે. તું ચિંતા ન કર. આજે નહીં તો કાલે ભગવાન તમને આનું ફળ જરૂર આપશે. સાંજે જ્યારે રાકેશ આવ્યો ત્યારે બધા સાથે બેસીને જમ્યા અને ખૂબ ગપ્પા માર્યા. ધીરે ધીરે ગંગાબેન પણ પરિવારમાં ભળી ગયા. દિવસો વીતી રહ્યા હતા અને એમ જ બધાનું કામ ચાલી રહ્યું હતું.
ગંગાબેન હવે પરિવારના સદસ્યની જેમ જ ઘરના બધા જ કામકાજમાં ભાગ લેતા. સીમા પણ ઘણા બધા કામોમાં નિશ્ચિત થઈ ગઈ હતી, જેમ કે બાળકોનું ધ્યાન રાખવું અને બજારમાંથી શાકભાજી લઈ આવવું. આવી અનેક નાની નાની જવાબદારીઓથી તે મુક્ત થઈ ગઈ હતી અને તે આ વાતથી ખૂબ જ ખુશ હતી. તે હંમેશા કહેતી કે અમારા ઘરમાં કોઈ વડીલની કમી હંમેશા ખલતી હતી, જે હવે તમારા આવવાથી પૂરી થઈ ગઈ. જેવી રીતે એક વૃક્ષના મૂળથી જ તેનું અસ્તિત્વ હોય છે, તેવી જ રીતે ઘરના વડીલો પણ પરિવાર માટે મૂળ સમાન હોય છે. અને રાકેશના પરિવારરૂપી વૃક્ષને ગંગાબેનના આવી જવાથી એક મજબૂત મૂળિયા મળી ગયા હતા. આખો પરિવાર સુખી સુખી રહેતો હતો. એક દિવસ ગંગાબેને રાકેશને પોતાના માટે કંઈ કામ શોધવાનું કહ્યું, પણ રાકેશે સાફ ના પાડી દીધી. તે બોલ્યો, માં, મારી જગ્યાએ તમારો પોતાનો દીકરો હોત તો શું ત્યારે પણ તમે એને આ જ કહેત? મારે તમારી પાસે કામ કરાવવું પડે. હજી એટલા ખરાબ દિવસો પણ નથી આવ્યા માં, અને જો જરૂર પડશે તો હું અને સીમા બંને છીએ ને. તમે ઘર પર આરામથી રહો, પોતાનું અને બંને બાળકોનું ધ્યાન રાખો. જો મને જરૂરત લાગશે તો હું તમને કહી દઈશ. સીમા પણ ક્યાંક કામ શોધી લેશે, પણ અત્યારે બધું બરાબર ચાલી રહ્યું છે, તો તમે ચિંતા ન કરો. આ બધું સાંભળીને ગંગાબેન બીજું કંઈ કહી ના શક્યા અને ચૂપચાપ બેસી ગયા. આ બધું જોઈને સીમા હસવા લાગી અને બોલી, મેં તો તમને પહેલાં જ કહી દીધું હતું, પણ તમે મારું સાંભળો ક્યાં છો? હવે તો તમારે માનવું જ પડશે. તમારા દીકરાએ પણ કહી દીધું. એમ કહીને સીમા ગંગાબેનની પાસે આવીને એમના ખભા પર હાથ રાખીને બોલી, માં, તમે ખોટા ચિંતા કરી રહ્યા છો. તમે નિશ્ચિત રહો, બધું થઈ જશે. આટલું કહીને સીમા રસોડામાં જતી રહી અને બધા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને લઈ આવી. નાસ્તો કરીને રાકેશ કામ પર અને બાળકો સ્કૂલ ગયા અને સીમા ઘરના કામોમાં લાગી ગઈ. ત્યારે ગંગાબેને કહ્યું, બેટા, હું શાકભાજી લઈ આવું છું, મને ઠેલો આપી દે. ગંગાબેન ઠેલો લઈને શાક ખરીદવા નીકળી ગયા. બજારમાંથી જ્યારે તે શાકભાજી ખરીદીને પાછા આવી રહ્યા હતા, ત્યારે હાથમાં નાનકડું માઇક લઈને એક છોકરો લોટરીની ટિકિટ વેચી રહ્યો હતો, જેમાં હર એક ટિકિટ ₹20ની હતી અને પ્રથમ ઇનામની રકમ 1 કરોડ રૂપિયાની હતી. ખબર નહીં કેમ ગંગાબેનને મનમાં શું થયું કે તેમણે તે ટિકિટ ખરીદી લીધી અને ઘરે જતા રહ્યા. ઘરે જઈને તેમને શાકભાજી સીમાને આપી દીધી. સીમા જ્યારે ઘરના કામમાંથી ફ્રી થઈને બેઠી તો ગંગાબેને તેને તે ટિકિટ આપી અને કહ્યું, બેટા, આને સંભાળીને રાખી દેજે, શું ખબર આપણું નસીબ પણ ખુલી જાય. સીમા બોલી, માં, આ તમે શું લઈ આવ્યા? આ બધું ખોટું હોય. મેં આજ સુધી કોઈને લોટરી લાગી હોય એવું જોયું નથી. પણ કંઈ વાંધો નહીં, જો તમારું મન છે તો હું આને રાખી દઉં છું. એમ કહીને સીમાએ લોટરીની ટિકિટ કબાટમાં મૂકી દીધી. હવે ગોમતીબેન જ્યારે પણ શાકભાજી લેવા જતા ત્યારે એક ટિકિટ લઈ આવતા અને જ્યારે મહિનાના અંતમાં તે ટિકિટોના વિજેતાની ઘોષણા થવાની હતી, ત્યારે તે છોકરાએ ટિકિટ દેતા સમયે કહ્યું કે માજી, તમે ટીવી પર આ ચેનલ ચાલુ કરીને રાખજો. આના ઉપર લોટરીના વિજેતાનું નામ જણાવાશે અને પોતાની ટિકિટોને પણ સંભાળીને રાખજો. ટીવી ઉપર જે સરનામું દેખાડે તમારે ટિકિટ લઈને ત્યાં જવું પડશે. જો તમારો નંબર લાગી જાય તો, મતલબ જો તમારી લોટરી લાગી જાય તો. ગંગાબેને બધી ટિકિટ સીમાને સંભાળીને રાખવા માટે આપી હતી. એટલે જઈને સીમા પાસેથી ટિકિટ માગી અને બોલ્યા, સીમા, કાલે ખૂબ જ જરૂરી દિવસ છે. બેટા, કાલે લોટરીના વિજેતાના નામ ઘોષિત કરવાના છે. આ બધી બાબતો વિશે સીમાએ કે ગંગાબેને રાકેશને કંઈ કહ્યું નહોતું અને ગંગાબેને આ વખતે પણ સીમાને રોકી લીધી અને કહ્યું, સીમા, રહેવા દે. જ્યારે લોટરી લાગી જશે ત્યારે રાકેશને જણાવી દઈશું અને જો નહીં લાગે તો વિચારી લઈશું કે આપણા આટલા રૂપિયા ખોવાઈ ગયા. બેટા, જો રાકેશે પણ આશા રાખી લીધી તો તેને પણ દુઃખ થશે, એટલે અત્યારે એને કંઈ કહીશ નહીં. સીમા પણ માની ગઈ અને બંને રાકેશના ગયા પછી ટીવી ચાલુ કરીને બેસી ગયા અને જેમ જેમ લોટરીના વિજેતા ઘોષિત થઈ રહ્યા હતા તેમ તેમ તે 5 ટિકિટને ચેક કરી રહ્યા હતા. લોટરીના 3 વિજેતા ઘોષિત થવાના હતા. પહેલા વિજેતાને 1 કરોડ રૂપિયા, બીજા વિજેતાને 10 લાખ રૂપિયા અને ત્રીજા વિજેતાને 5 લાખ રૂપિયાનું ઇનામ હતું. ગંગાબેન અને સીમા બંને હાથ જોડીને બેઠા હતા અને સતત ભગવાનનું નામ લઈ રહ્યા હતા, એ આશાથી કે તેમની લોટરી લાગી જાય. ત્રીજા વિજેતાથી નામ જણાવવાનું આરંભ કર્યું. સૌથી પહેલાં ત્રીજા વિજેતાના નંબર ઘોષિત કરવામાં આવ્યા, તેના પછી બીજા વિજેતાના,
પણ ગંગાબેનની એક પણ ટિકિટમાં તે બંનેમાંથી એક પણ નંબર આવ્યો નહીં. પણ હજી પણ એક તક બાકી હતી અને તે બંને ટીવી પર નજર ટકાવીને બેઠા હતા. જેવા જ પ્રથમ વિજેતા ઘોષિત કર્યા તો તે બંને પોતાના માથા પર હાથ રાખીને બેસી ગયા, કેમ કે તે વિજેતા પણ કોઈ બીજું જ નીકળ્યું. ટિકિટનો નંબર બીજો કંઈક હતો. ગંગાબેન પાસે રહેલી ટિકિટોમાં એકનો પણ નંબર તેનાથી મેળ નહોતો ખાઈ રહ્યો. ગુસ્સામાં આવીને સીમા તે ટિકિટોને ફેંકવા લાગી. ત્યારે જ ટીવી પર ઘોષણા કરવાવાળા અંકરે કહ્યું, માફ કરી દેજો દર્શકો, પણ અહીં એક નાનકડી ભૂલ થઈ ગઈ છે. અહીં જે પહેલા વિજેતા છે તેમની લોટરીની સંખ્યા વાંચવામાં ભૂલ થઈ ગઈ છે અને હવે તે એન્કરે પ્રથમ વિજેતાની લોટરીના ટિકિટનો નંબર ઘોષિત કર્યો. અને જેવો જ સીમા અને ગંગાબેને તે નંબર જોયો તો તેમની આંખો ફાટેલી રહી ગઈ, કેમ કે ગંગાબેન કાલે જ ટિકિટ લઈને આવ્યા હતા. તે જ ટિકિટ પ્રથમ વિજેતા હતી. આ જોઈને બંનેની ખુશીનું ઠેકાણું ન રહ્યું અને બંને ખુશીથી નાચવા લાગ્યા. ત્યારે જ અચાનક રાકેશ ઘરે આવી ગયો. તે પોતાના કંઈક જરૂરી કાગળ ઘરે ભૂલી ગયો હતો. તે લેવા માટે પાછો આવ્યો હતો. તેણે પોતાની મા અને પત્નીને આટલા ખુશ જોયા તો તે હસીને બોલ્યો, અરે વાહ, શું વાત છે, આજે તો તમે બંને ખૂબ જ ખુશ છો. શું મળી ગયું તમને બંનેને કે આટલા ખુશ છો? ત્યારે સીમાએ તેને કહ્યું, હવે તમારે આ નાનકડી એવી નોકરી કરવાની જરૂર જ નથી. હવે બધું સારું થઈ જશે. ત્યારે રાકેશે તેને કહ્યું, આ તું શું કહી રહી છે સીમા? તું ગાંડી થઈ ગઈ છે કે શું? ગંગાબેન હસીને બોલ્યા, અરે બેટા, જો તું સાંભળીશ તો તું પણ ખુશીના કારણે ગાંડો થઈ જઈશ. એટલે રાકેશે પૂછ્યું, આખરે એવું શું થયું છે? હવે કહી પણ દો. ત્યારે ગંગાબેને તેને લોટરીની ટિકિટ દેખાડી અને ટીવી ઉપર જે નંબર દેખાડવામાં આવી રહ્યો હતો તે પણ, જેને જોઈને રાકેશને પણ પોતાના ઉપર વિશ્વાસ થયો નહીં. તે બોલ્યો, સાચે જ આપણને લોટરી લાગી ગઈ છે માં. ગંગાબેન ખુશ થતાં બોલ્યા, હા બેટા, હવે આપણા દુઃખના દિવસો જતા રહ્યા. હવે તો બસ ખુશીઓ જ ખુશીઓ હશે. આજે તું તારા કામથી છુટ્ટી લઈ લે. આપણે આ એડ્રેસ ઉપર જવાનું છે. અહીં ઇનામના રૂપિયા આપણને આપવામાં આવશે. રાકેશે ફોન કર્યો અને આજના દિવસની છુટ્ટી લઈને તે ગંગાબેનની સાથે તે એડ્રેસ પર પહોંચ્યો જ્યાં ઇનામની રકમ મળવાની હતી. અને કેમ કે રકમ મોટી હતી એટલે ટીવી ન્યૂઝ પર દેખાડવામાં આવી રહી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેય વિજેતા ત્યાં હાજર હતા, જેમને વારાફરતી ઇનામની રાશિ આપવામાં આવી રહી હતી. ગંગાબેનનો દીકરો મુંબઈમાં રહેતો હતો, પણ ત્યાં પોતાના શહેરમાં હાલચાલ જાણવા માટે ઓનલાઈન સમાચાર જોતો રહેતો હતો. જેવી જ તેણે ન્યૂઝ ચેનલ ખોલી તો તેના પર પોતાની માને જોઈને તે ચોંકી ગયો. અને જ્યારે તેને ખબર પડી કે તેની માં 1 કરોડ રૂપિયાની માલકીન બની ગઈ છે તો તે ખૂબ જ ખુશ થયો અને પોતાની માને લૂંટવાના ઈરાદાથી તે પોતાના શહેર આવવા માટે નીકળી પડ્યો. પણ તે ક્યાં જાત? તેને તો પોતાની માનું એડ્રેસ ખબર જ નહોતી. તેણે એરપોર્ટ ઉપર કર્મચારીઓને પૂછ્યું તો રાકેશના ઘર વિશે ખબર પડી અને તે રાકેશના ઘરે પહોંચી ગયો. પણ રાકેશ અને તેનો પરિવાર ત્યાંથી શિફ્ટ થઈ ગયા હતા, કેમ કે હવે તેમની પાસે રૂપિયા આવી ગયા હતા. જ્યારે ગંગાબેનનો દીકરો વિજય ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે ત્યાં તો તાળું લાગેલું હતું. પાડોશમાં પૂછવા પર ખબર પડી કે રાકેશ અને તેનો પરિવાર એક સારી સોસાયટીમાં રહેવા જતા રહ્યા છે, જ્યાં તેમણે પોતાનું મકાન લઈ લીધું છે. પાડોશીઓથી સરનામું પૂછીને વિજય તે સરનામા ઉપર ગયો. ઘર પાસે આવીને તે ગંગાબેનને અવાજ દેવા લાગ્યો, મમ્મી, મમ્મી, તમે ક્યાં છો? જુઓ, તમારો દીકરો આવી ગયો છે તમને મળવા માટે. કેટલા બધા દિવસ થઈ ગયા તમને મળે. હું તો ક્યારનો રાહ જોઈ રહ્યો હતો તમને મળવા માટે. તેનો અવાજ સાંભળીને ગંગાબેન બહાર આવ્યા. ગંગાબેનને જોઈને વિજય તેમને ગળે મળવા આગળ વધ્યો તો ગંગાબેને તેને ધક્કો આપીને દૂર કરી દીધો અને રાકેશને અવાજ દીધો. રાકેશ પોતાના રૂમમાંથી દોડતો બહાર આવ્યો. શું થયું માં? તમે કેમ રાડ પાડી રહ્યા છો? તમે ઠીક તો છો ને? ત્યારે ગંગાબેને વિજય તરફ આંગળી ચીંધીને કહ્યું, રાકેશ, આ નાલાયકને આ ઘરમાંથી બહાર કાઢ. મારે આનું મોઢું પણ નથી જોવું. રાકેશ કંઈ સમજી શક્યો નહીં. ત્યારે વિજય ફરી મમ્મી મમ્મી કરતો ગંગાબેનના પગમાં પડી ગયો. ત્યારે રાકેશ સમજ્યો કે આ ગંગાબેનનો દીકરો છે. રાકેશ તેને ઊભો કરતા બોલ્યો, તો તું છે એ નાલાયક દીકરો જેણે પોતાની માને રજડતી મૂકી દીધી હતી એરપોર્ટ ઉપર, જેણે એ પણ ન વિચાર્યું કે તે ક્યાં રહેશે, શું કરશે,
પોતાનું જીવન કેવી રીતે જીવશે? જેને તે જીવતે જીવતા મરેલા સમજી લીધા, આજે તે માં યાદ આવી ગઈ તને. તારા જેવા હરામીઓને તો હું ખૂબ જ સારી રીતે ઓળખું છું, અને તું અહીં કયા ઈરાદે આવ્યો છે હું તે પણ જાણું છું. નીકળી જા અહીંથી, નહીંતર તને મારી નાખીશ, રાકેશે ધક્કો આપતા કહ્યું. એટલે વિજય પોતાના હાથની નસ પર ચાકુ રાખતા બોલ્યો, મમ્મી, જો તમે મને માફ ન કર્યો તો હું પોતાનો જીવ લઈ લઈશ. તેને આવી રીતે જોઈને ગંગાબેન બોલ્યા, તારા જેવો સ્વાર્થી ક્યારેય પણ પોતાનો જીવ ન લઈ શકે, ફક્ત બીજાનો જ જીવ લઈ શકે. હું સારી રીતે ઓળખું છું કે તું આ બધું નાટક શું કામ કરી રહ્યો છે. ત્યારે વિજયે પોતાના ગળા પર ચાકુ રાખીને કહ્યું, મમ્મી, હું તમારો જ દીકરો છું અને હવે તમારી સાથે જ રહીશ. અને જો તમે આ વાત નહીં માનો તો હું પોતાને મારીને તમને બધાને પોતાની હત્યામાં ફસાવી દઈશ. મને પણ પોતાની સાથે રાખી લો, અથવા તો મને ઇનામના તે રૂપિયા આપી દો. હું અહીંથી જતો રહીશ. રાકેશે જેવો તેને ધક્કો દેવા માટે હાથ આગળ વધાર્યો, એવો જ તેણે રાકેશને ખેંચીને તેના ગળા પર ચાકુ રાખી દીધું અને ગંગાબેનને ધમકી આપવા લાગ્યો, જો તમે મને ઇનામના રૂપિયા ન આપ્યા તો હું આને મારી નાખીશ. ગંગાબેન રાકેશનો જીવ જોખમમાં જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા, નાના, મારા દીકરાને કંઈ ન કરજે. જેટલી પણ રકમ બચી છે હું તને આપવા માટે તૈયાર છું. ઉપર ઊભેલી સીમા આ બધું જોઈ રહી હતી, જેના પર વિજયનું બિલકુલ પણ ધ્યાન હતું નહીં. સીમાએ તરત જ પોલીસને ફોન કર્યો અને બધી ઘટનાની જાણકારી આપી. ગંગાબેને રાકેશનો જીવ બચાવવા માટે સીમાને અવાજ દીધો અને કહ્યું, બેટા, ઘરમાં જેટલા પણ રૂપિયા અને દાગીના છે બધા ઠેલામાં ભરીને લઈ આવ. મને મારા દીકરાના જીવથી વધારે વહાલું કંઈ જ નથી. ત્યારે આ બધું જોઈને વિજય પોતાના ચહેરા પર શેતાની મુસ્કુરાહટ લઈને બોલ્યો, અરે વાહ, ખૂબ જ પ્રેમ છે મા દીકરામાં. પોતાના સગા દીકરાથી આટલી નફરત અને આ પારકાથી આટલો બધો પ્રેમ. ત્યારે ગંગાબેન બોલ્યા, બધું તારા કર્મોના કારણે છે. જરૂરી નથી કે પોતાનું લોહી છે તો તે જ સગો હોય, તે જ તમારું ધ્યાન રાખશે. તે તો મને મરવા માટે છોડી દીધી હતી. તે વખતે મારો આ જ દીકરો હતો જેણે મારો સાથ દીધો, તો ભલા આજે હું આને અહીં મરવા માટે કેવી રીતે છોડી શકું? વિજય આ બધી વાતોમાં લાગ્યો હતો અને સીમાએ પોલીસને ફોન કરી દીધો હતો. એટલે ત્યાં સુધીમાં પોલીસ આવી ગઈ. પોલીસ કર્મચારીઓ ધીરે ધીરે અંદર આવ્યા, જેથી વિજયને અંદાજો ન આવ્યો કે ક્યારે તેના પાછળ પોલીસ ઇન્સ્પેક્ટરે બંદૂક રાખી દીધી. અને ત્યારે એક કોન્સ્ટેબલે આવીને તેના હાથમાંથી ચાકુ લઈ લીધું અને વિજયને પકડીને પોલીસ લઈ ગઈ અને તેને જેલમાં નાખી દીધો. પુરાવાનો કોઈ અભાવ હતો નહીં, કેમ કે પોલીસે તેને રંગે હાથે પકડી લીધો હતો, કોઈકનો જીવ લેવાની કોશિશ કરતા, જેના કારણે તેને સજા થઈ ગઈ. અને ગંગાબેન પોતાના દીકરા રાકેશ અને વહુ સીમા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા. હવે તેઓ પોતાનું જીવન ખૂબ જ સુખી સુખી વ્યતીત કરી રહ્યા હતા. કદાચ તે રાકેશ અને સીમાના કર્મોનું ફળ હતું જે તેમને મળ્યું. તેમણે એક નિસહાયની મદદ કરી, એટલે ભગવાને તેમને ફળ સ્વરૂપે આટલી મોટી ભેટ આપી હતી. દોસ્તો, જરૂરી નથી કે તમારું પોતાનું લોહી હોય, ફક્ત તે જ તમારી સેવા કરી શકે કે તમારું ધ્યાન રાખી શકે. ઘણી વખત પારકા સંબંધો એટલા ગાઢ થઈ જાય છે જેટલા તમારા પોતાના સગા સંબંધો પણ નથી થઈ શકતા. લોહીનો સંબંધ જ બધું નથી હોતો. જ્યાં સુધી માણસના મનમાં બીજા વ્યક્તિ માટે પ્રેમ ભાવના ન હોય ત્યાં સુધી સ્વાર્થી વ્યક્તિ કોઈનો સગો નથી હોતો, ભલે પછી તે તેના પોતાના જ કેમ ન હોય. તો મિત્રો, આજની કહાની કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો કહાની ગમી હોય તો લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.